Good morning, students. In the previous lecture, we have discussed exercise 13.1 question number 15. અને ડિસ્કસ કરતા પહેલા એક વર્ડ તમને મેં સમજાવ્યો કે ઇક્વલી લાઇકલી આઉટકમ્સ. ઇક્વલી લાઇકલી આઉટકમ્સમાં તમને ખબર છે કે સપોઝ ડાઈ એકવાર રોલ કરી તો બધા જે બી ઇન્ડિવિડ્યુઅલ પ્રાઇમરી એલિમેન્ટ છે દરેકની ઇન્ડિવિડ્યુઅલ પ્રોબેબિલિટી 1/6 1/6 1/6 થાય. સેમ વે તમે 2 ટાઈમ્સ ડાઈ રોલ કરી, સપોઝ 2 ટાઈમ્સ ડાઈ રોલ કરી તો એની ફર્સ્ટ એલિમેન્ટ 1 1 છે તો એની પ્રોબેબિલિટી પહેલા 1 ની પ્રોબેબિલિટી 1/6 અને બીજો જે 1 છે ને એની પ્રોબેબિલિટી 1/6 એટલે 1/6 * 1/6 1/36. સેમ વે 1 2 બીજી ઓર્ડર પેર છે 1 2 એમાં ફર્સ્ટ 1 ની પ્રોબેબિલિટી 1/6 સેકન્ડ 2 ની પ્રોબેબિલિટી 1/6 એટલે એની 1/36 ઇન્ડિવિડ્યુઅલ પ્રોબેબિલિટી થાય. સેમ વે 4 1 એક એલિમેન્ટ છે 4 1 તો એની પ્રોબેબિલિટી બી 4 ની પ્રોબેબિલિટી 1/6 થાય અને સેકન્ડ 1 ની પ્રોબેબિલિટી 1/6 એની ટોટલ મલ્ટીપ્લિકેશન ની પ્રોબેબિલિટી મળે એ થાય 1/36 એટલે કે ઇન્ડિવિડ્યુઅલ જે બી ઓર્ડર પેર છે સિંગલ ઓર્ડર પેર ની પ્રોબેબિલિટી 1/36 થાય છે. આટલું ક્લિયર છે? એટલે સુધી ખબર પડી. હવે જોઈ લો કોઈન ટોસ કર્યો, વન ટાઈમ હેડ ઓર ટેલ આવે. ફર્સ્ટ હેડ ની ઇન્ડિવિડ્યુઅલ પ્રોબેબિલિટી 1/2, સેકન્ડ ટેલ ની પ્રોબેબિલિટી 1/2. સેમ વે તમે બે વાર કોઈન ટોસ કરો છો તો ચાર આઉટકમ્સ આવે HH, HT, TH અને TT. HH ની પ્રોબેબિલિટી એટલે પહેલા H ની 1/2, બીજા H ની બી 1/2 એટલે અલ્ટીમેટલી 1/4 થાય. HT ની 1/2 થાય. TH ની HT ની 1/4 થાય. TH ની 1/4 થશે. 1/2 * 1/2 એટલે 1/4 અને TT ની 1/4 થશે. એટલે ઇન્ડિવિડ્યુઅલ ચાર્જની પ્રોબેબિલિટી અલગ થી 1/4 1/4 1/4 1/4 થાય. કેવી રીતે આવી? તો પહેલા H ની 1/2, બીજા H ની 1/2 મલ્ટીપ્લિકેશન થી 1/4 થાય. HT તો પહેલા H ની 1/2, T ની 1/2 અને એનો મલ્ટીપ્લિકેશન થી 1/4 થાય. આટલું ક્લિયર છે? તો એ લોજિક પર હવે આપણે કામ કરવા જઈ રહ્યા છીએ. એક્ઝામ્પલ નંબર 7 ના ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સમજો. કન્સિડર ધ એક્સપેરિમેન્ટ ઓફ ટોસિંગ અ કોઈન. એક કોઈન ટોસ કરો છો. ઇફ કોઈન શોઝ હેડ, જો એ હેડ શોઝ કરે, then toss it again અને ફરીથી એને ટોસ કરો, હેડ આપે તો. if it shows tail, જો એ ટેલ શોઝ કરે તો ટેલ શોઝ કરે ત્યારે શું કામ કરવું પડશે તમારે? then throw a die, ત્યારે તમારે ડાઈ થ્રો કરવાની. find the conditional probability. જે yesterday ક્વેશ્ચન ડિસ્કસ કર્યો ક્વેશ્ચન નંબર 15 એન જેવો જ છે પણ ડાઈ અને કોઈન આ બંનેમાં આગળ પાછળ સિક્વન્સ છે અને થોડું ચેન્જીસ છે, બાકી બધું તો પ્રોસિજર સેમ થશે. the die shows a number greater than 4. find the conditional probability of event that. ચલો ઇવેન્ટ A આપી દીધી છે. the die shows a number greater than 4 given that, મતલબ ઇવેન્ટ B આપી છે, there is at least one tail. there is at least one tail એટલે given that માં તમને ઇવેન્ટ B આપી દીધી છે. ક્લિયર? ચલો ઇવેન્ટ A B ની વાત પછી કરીએ. પહેલા સેમ્પલ સ્પેસ ની વાત કરીએ. પહેલા તો આપણે સેમ્પલ સ્પેસ ની વાત કરવી પડશે. તો ફર્સ્ટ રેન્ડમ એક્સપેરિમેન્ટ નો સેમ્પલ સ્પેસ. our sample space for this question, write down it as is equals to. તમે શું કરો છો? ફર્સ્ટ કોઈન ટોસ કરો છો. કોઈન ટોસ કરશો બે પોસિબિલિટી છે. ફર્સ્ટ હેડ કમ્સ, if head comes then coin toss coin again. ફરીથી કોઈન ટોસ કરશો એટલે તમારા આઉટકમ્સમાં આવશે H H, બરાબર. H H માટે બ્રેકેટમાં લખું છું, ચાલે કે? નેક્સ્ટ છે HT HT, બરાબર. હેડ આવે એટલે ફરીથી કોઈન ટોસ કરો એટલે H કાં તો ટેલ, બેમાંથી એક આવશે. નેક્સ્ટ છે જો ટેલ આવે તો તમે શું કરો છો? ડાઈ રોલ કરો છો. ડાઈ રોલ કરો છો ધેટ મીન્સ ધ આઉટકમ્સ આર ટેલ અને ડાઈ રોલ કરી એટલે 1 2 3 4 5 6 T1 T2 T3 T4 T5 and T6. ક્લિયર છે? ચલો આના આઉટકમ્સ જોઈ લો. નંબર ઓફ આઉટકમ્સ ઓફ યોર સેમ્પલ સ્પેસ, number of possible outcomes n equals to કેટલા થાય? આપણે ટોટલ પોસિબલ આઉટકમ્સ 4 2 8
8 આઉટકમ્સ આર ધેર. ચલો 8 આઉટકમ્સ થઈ ગયા. હવે જે મારે કેલ્ક્યુલેશન કરવાનું થાય એ સમજો. હું એવું ના કહી શકું કે ભાઈ આની પ્રોબેબિલિટી 1/8 છે, આની 1/8, આની 1/8, આની 1/8, એવું ના કહી શકું. આ બહુ ધ્યાન રાખજો. દરેકની 1/8 પ્રોબેબિલિટી નથી. દે આર નોટ ઇક્વલી લાઇકલી આઉટકમ્સ. બધા ઇક્વલી લાઇકલી આઉટકમ્સ નથી. બે વાર કોઈન ટોસ કરો, બે વાર ડાઈ રોલ કરો, ચાલે, બરાબર. બટ આમાં એવું નથી. આનું કેલ્ક્યુલેશન કરવામાં ધ્યાન રાખવું પડે. ચલો તો આ થઈ ગયા આપણું આઉટકમ્સ સેમ્પલ સ્પેસના. હવે ઇવેન્ટ લઈએ. ઇવેન્ટના આઉટકમ્સ અને એની પ્રોબેબિલિટી કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે એ જોઈ લઈએ. ચલો તો પહેલું ઇવેન્ટ A. What is the event A? Our event A is given here. Conditional probability of event that the die shows a number greater than 4. The die shows a number greater than 4. The die shows a number greater than 4. But greater than 4. 4 થી ગ્રેટર આવે એવો નંબર ડાઈ શોઝ કરે. એટલે 4 થી ગ્રેટર નંબર બે જ આઉટકમ્સ માં છે, T5 અને T6, અને એ બે આઉટકમ્સ આપણા A ના આઉટકમ્સ થાય, T5 એન્ડ T6. મારે કન્ડિશનલ પ્રોબેબિલિટી માં A ની પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવાની આવતી જ નથી, એટલે હું આની પ્રોબેબિલિટી કેલ્ક્યુલેટ કર્યા વગર ડાયરેક્ટ ઇવેન્ટ B પર જતો રહીશ. ઇવેન્ટ B પર જતો રહીશ. ચલો ઇવેન્ટ B સપોઝ કેલ્ક્યુલેટ કરવાની આવે તો કેવી રીતે કરવાની હમણાં ક્વેશ્ચનનો આન્સર આપું છું, ડોન્ટ વરી. ઇવેન્ટ B શું છે? given that there is at least one tail. There is at least one tail. એક ટેલ હોય, બરાબર છે. ચલો at least one tail. At least one tail મતલબ one or more than one tail ચાલશે. જોઈએ ટેલ આરે ફર્સ્ટ ટેલ HT, સેકન્ડ ટેલ બધામાં ટેલ છે એ તો આવશે એટલે T1, T2, T3, T4, T5 અને T6. આ થઈ ગઈ ઇવેન્ટ B. અને ઇવેન્ટ B ના આઉટકમ્સ કેટલા થયા? તો ટોટલ 1 2 3 4 5 6 7, એટલે એની પ્રોબેબિલિટી 7/8. ટોટલ આવતો R બાય R થઈ 7 અને n થાય 8, એટલે આન્સર આવી ગયો 7/8. જોઈ લો તમારા બુકમાં પાછળ આપીએ છે, કેલ્ક્યુલેશન કર્યું છે. 7/8 છે ના, 3/4 છે ના, E ને F આપ્યું છે અને એની પ્રોબેબિલિટી તો 3/4 છે. મતલબ તમે રોંગ છો ના સર, પણ 7 ની જગ્યાએ 6 આવશે. આ HT ના 6 આઉટકમ્સ આવે એટલે થઈ જાય 3/4. એટલે બહુ ચકો એવું ના થાય. સમજો હવે ક્વેશ્ચન ને, હવે સમજો કે કઈ ઇવેન્ટની કેટલી પ્રોબેબિલિટી શું થશે એ હવે ડાયાગ્રામથી સમજાવું છું. સમજો તમે પહેલી વાર કોઈન ટોસ કર્યો. ફર્સ્ટ વાર તમે શું કર્યું? કોઈન ટોસ કર્યો. તેની બે પોસિબિલિટી છે કે હેડ આવશે, અધરવાઇઝ ટેલ આવશે. બે પોસિબિલિટી છે કે હેડ આવશે, અધરવાઇઝ ટેલ આવશે. ફરીથી તમે કોઈન ટોસ કરો. શું કર્યો? તમે સેકન્ડ ટાઈમ બી કોઈન ટોસ કરશો. ક્યારે? તો when head comes. જોઈ લો ક્વેશ્ચન. કન્સિડર ધ એક્સપેરિમેન્ટ ઓફ ટોસિંગ coin. ટોસિંગ a coin. ચલો કોઈન ટોસ કર્યો ત્યારે તમને શું મળ્યું? if the coin shows head, જો કોઈન હેડ શોઝ કરે તો, બરાબર, એટલે તમે આ ટોસ કર્યો કોઈન, બરાબર, એના બે આઉટકમ્સ મળ્યા, બરાબર. તો રેન્ડમ એક્સપેરિમેન્ટ તમારો ચાલી રહ્યો છે અને આ રેન્ડમ એક્સપેરિમેન્ટમાં તમને બે આઉટકમ્સ કયા મળ્યા? હેડ ઓર ટેલ. હેડ આવ્યો તો એની કન્ડિશન અલગ છે. આની જો મારે પ્રોબેબિલિટી કન્સિડર કરવી હોય તો હાફ ઓફ ડિવાઈડ થઈ જાય. આની પ્રોબેબિલિટી હાફ હોય, આની પ્રોબેબિલિટી બી હાફ હોય. કોઈન ટોસ કરો એટલે બે આઉટકમ્સ આવે, હેડ ઓર ટેલ. હેડની પ્રોબેબિલિટી 1/2, ટેલની બી 1/2. ફરી જો હેડ આવે ને તો ફરીથી કોઈન ટોસ કરો, જેવું ડીડ કર્યું આપણે હમણાં. ચલો તો એના બે આઉટકમ્સ આવે, એક હેડ, બીજો ટેલ. ચલો આની બી પ્રોબેબિલિટી 1/2 થાય, આની બી 1/2 થાય, હાફ ઓફ ડિવાઈડ થઈ જશે. અને અલ્ટિમેટલી H એટલે કે આ આઉટકમ બન્યું H અને એની જો મારે પ્રોબેબિલિટી કન્સિડર કરવી હોય તો કેટલી થાય? તો બંનેનું મલ્ટીપ્લિકેશન
1/2 1/2 એટલે કે 1/4. અહીં હું એરો મારીને it implies કરીને લખું છું એની પ્રોબેબિલિટી 1/4 થશે. શું થશે? 1/4. ચલો આઉટકમ જોઈ ht અને ht ની પ્રોબેબિલિટી તમારે કેલ્ક્યુલેટ કરવી હોય તો 1/2 * 1 કેમનું થશે? 1/2 * 1/2 કેમ સર કરો છો? 1/4 મેં હમણાં જ સમજાવ્યું જ્યારે ક્વેશ્ચન સ્ટાર્ટ કર્યો એના પહેલા મેં તમને કહ્યું કે બે ડાઈ રોલ કરો તો 1/36 પર એક પેરની કેમ આવે છે? તો પહેલી એલિમેન્ટ છે એની 1/6 છે, સેકન્ડ એલિમેન્ટ એટલે આ h 1/2 આની 1/2 આની એટલે મલ્ટીપ્લિકેશન થી 1/4 આવે છે. આવું સમજાયું બરાબર? એ જ લોજિક પર આપણે કામ કરીએ છીએ. હવે ટેલ, તો ટેલના ટોટલ કેટલા આઉટકમ્સ? 6. કેવી રીતે? તો ટેલ આવી if coin shows tail તો તમે શું રોલ કરો છો? ડાઈ રોલ કરો છો. ડાઈ રોલ કરશો એટલે ટોટલ 6 આઉટકમ્સ 1 2 3 4 5 અને 6 આઉટકમ્સ. ચલો આ 1 2 3 4 5 અને 6 તમે ડાઈ રોલ કરો એટલે કે પર એલિમેન્ટની પ્રોબેબિલિટી તમને ખબર હોય તો કે 1/6 1/6 આવું બધું ડિસ્કસ મેં હમણાં કર્યું છે. તો બધાની પ્રોબેબિલિટી 1/6 અને આ અલ્ટિમેટલી આઉટકમ્સ બન્યું t1 અને એની જો પ્રોબેબિલિટી લેવી હોય તો 1/2 * 1/6 1/12 થાય. આ t2 આઉટકમ્સ થશે t2 અને એની પ્રોબેબિલિટી 1/12. નેક્સ્ટ t3 એની પ્રોબેબિલિટી 1/12. નેક્સ્ટ t4 એની પ્રોબેબિલિટી સેમ વે 1/2 * 1/6 1/12. બોલો હવે ક્લિયર છે કેવી રીતે પ્રોબેબિલિટી કેલ્ક્યુલેટ થાય છે? t5 એની પ્રોબેબિલિટી બનશે 1/12. મતલબ લાસ્ટ એસ્ટરડે નો જે ક્વેશ્ચન હતો એમાં તમારે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ b કેલ્ક્યુલેટ કરવી હોય તો શું થશે એ તમને ક્લિયર થઈ ગયું અને કેવી રીતે કેલ્ક્યુલેટ થશે આ બધું ક્લિયર થઈ ગયું. ચલો એટલે તમારા ટોટલ આઉટકમ્સ હતા 8 અને એ 8 આઉટકમ્સ કેવા હતા? ઇક્વલી લાઇકલી આઉટકમ્સ નહોતા. દે આર નોટ ઇક્વલી લાઇકલી આઉટકમ્સ. તો એને ઇન્ડિવિડ્યુઅલ એલિમેન્ટની મેં તમને પ્રોબેબિલિટી કેલ્ક્યુલેટ કરીને સમજાય. હવે તમારે ઇવેન્ટ b ની પ્રોબેબિલિટી કેલ્ક્યુલેટ કરવી છે. નાઉ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ b ઇક્વલ્સ ટુ તમારે ઇન્ડિવિડ્યુઅલ એલિમેન્ટની પ્રોબેબિલિટી ને એડ કરવી પડશે બીકોઝ દે આર નોટ ઇક્વલી લાઇકલી આઉટકમ્સ. ઓકે, તો તમારે આની પ્રોબેબિલિટી આની બધાની એડ અપ કરવી પડશે. ચલો ht એની પ્રોબેબિલિટી તમે ત્યાં બતાવી છે, આ બતાવજો એક્ઝામમાં. આ આગળ બતાવો કે પાછળ બતાવો કોઈ વાંધો નહીં. બરાબર? ચલો પ્રોબેબિલિટી ઓફ b શું છે? b ની એટલે કે ht, તો ht ની પ્રોબેબિલિટી 1/4 પ્લસ t1 ની પ્રોબેબિલિટી 1/12. આ બતાવેલું જ હશે એટલે ડાયરેક્ટ વેલ્યુ પુટ કરવાની રહેશે તમારે. t2 ની પ્રોબેબિલિટી 1/12. t3 એની પ્રોબેબિલિટી 1/12. t4 એની પ્રોબેબિલિટી 1/12. t5 1/12 અને t6 1/12. ઇન્ડિવિડ્યુઅલ ટોટલ 7 એલિમેન્ટ્સ જે બી હતા એની ઇન્ડિવિડ્યુઅલ પ્રોબેબિલિટી આપણે રાઇટ ડાઉન કરી અને આખું કેલ્ક્યુલેશન ખબર પડી ગઈ કેવી રીતે આ પ્રોબેબિલિટી રાઇટ ડાઉન કરી કાં તો કેલ્ક્યુલેટ કરવાનો ટ્રાય કરે. આ એક્સપેરિમેન્ટ ક્લિયર થઈ જશે એટલે આ વસ્તુ તમને ક્લિયર થઈ જશે તો તમે કોઈ બી કેલ્ક્યુલેશન કરી શકશો. ક્વેશ્ચન નંબર 15 ને થોડોક રિવાઇઝ કરીને જોજો અને એમાં શું થઈ રહ્યું છે એ બી જોઈ લેજો. તો એના જે બી આઉટકમ્સ હતા એનો જે રેન્ડમ એક્સપેરિમેન્ટ હતો એ જ એક્સપેરિમેન્ટને હવે કઈ બનાવી જો આવી ફિગર 20 આઉટકમ્સ હતા. તો 20 માટે આવો ક્વેશ્ચન ના પૂછે એટલે ઇન્ટરસેક્શન 0 થતું નલ સેટ થતું હતું અને એની પ્રોબેબિલિટી 0 થતી હતી. પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી 0. કેલ્ક્યુલેશન નહોતું આગળ એટલે આપણે નહોતું કર્યું પણ તમને હવે ખબર પડી કરવું હોય તો ખા રીતે થાય. એટલે 20 આઉટકમ્સ માટે નહોતું એવું કે ક્વેશ્ચન જેવો ના બનાવેલો પણ હવે ધ્યાન રાખજો એવું આવે તો કેવી રીતે થશે, કઈ પ્રોબેબિલિટી કેવી રીતે કેલ્ક્યુલેટ થાય. રેન્ડમ એક્સપેરિમેન્ટ પહેલી વાર કોઈન ટોસ કર્યો, બે આઉટકમ્સ છે હેડ ઓર ટેલ. એની પ્રોબેબિલિટી ફરી એકવાર જોઈ લેજો, હું સમજાવું છું. આની 1/2 થાય, આની 1/2 થાય. સેમ વસ્તુ હવે હેડ આવ્યો છે તો ફરીથી તમારે કોઈન ટોસ કરવાનો એટલે હેડ ટેલ બે આઉટકમ્સ આવે.
એની પ્રોબેબિલિટી 1/2, આની પ્રોબેબિલિટી બી 1/2. ટેલ આવે તો તમારે ડાઈ રોલ કરવાની છે, મતલબ ડાઈ થ્રો કરવાની છે. અને તમને ખબર છે કે પ્રાઇમરી એલિમેન્ટ એટલે ઇન્ડિવિડ્યુઅલ એલિમેન્ટ, સિંગલ એલિમેન્ટની પ્રોબેબિલિટી ડાઈ રોલ કરવાથી 1/6, 1/6, 1/6, 1/6, 1/6 મળે. અને હવે તમારું જે આઉટકમ્સ ભેગું થયું એ HH થયું. HH ના આઉટકમ્સ તમારે પ્રોબેબિલિટી જોઈતી હોય તો બંનેની પ્રોબેબિલિટીનું મલ્ટીપ્લિકેશન કરવું પડે એટલે 1/4. HT એની પ્રોબેબિલિટીનું મલ્ટીપ્લિકેશન 1/4. સેમ વે T1 1/2 into 1/6 1/12, T2 1/2 into 1/6 1/12, T3 1/12, T4 1/12, T5 1/12 and T6 1/2 into 1/6 equals to 1/12. આ તમારે બતાવવું પડશે, નહીં તો તમે આ ડાયરેક્ટ કેમ લખ્યું? જો તમને એવું લાગે કે સર આ ના લખીએ ને એવું લખીએ કે પ્રોબેબિલિટી ઓફ HT તો એ ચાલે, પ્રોબેબિલિટી ઓફ T1 અને પછી આ વેલ્યુ મૂકો તો બી વાંધો નથી. હવે કેલ્ક્યુલેશન્સ કરી દઈએ. LCM થશે 12. LCM શું થશે? 12. LCM લઈએ 12 which is equals to LCM 12 એ મલ્ટીપ્લાય થશે 3. 4 3s are 12 એટલે ઉપર આવશે 3 plus 1 plus 1 plus 1 plus 1 plus 1 કેટલી ટાઈમ્સ છે? 1 2 3 4 5 6 6 ટાઈમ્સ છે. 3 plus 6 9/12. 9/12 એટલે probability of event B equals to 9/12. That means probability of B equals to 3/4 જે તમારે ભોગનો આન્સર છે. આવ્યો? કેમ આવો આવ્યો અને કેમ આ ક્વેશ્ચનમાં આવું કર્યું તો ખબર પડી. રીઝન શું છે? they are not equally likely outcomes. સમજો ક્વેશ્ચનમાં આ સમજવાનું છે, બીજું કંઈ જ નથી. ઓકે, અત્યાર સુધીના ક્વેશ્ચનમાં બધા ઇક્વલી લાઇકલી આઉટકમ્સ હતા. ક્વેશ્ચન નંબર 15 માં બી આવું જ કેલ્ક્યુલેશન આવે, પણ કેમ નહોતું કર્યું તો યસ્ટરડે મેં તમને કહ્યું છે કે મારો ખોટો વિડિયો લાંબો નહોતો બનાવવો. આ કેલ્ક્યુલેશન તમને આ ક્વેશ્ચન માટે સમજાવવાનું હતું, એ જ કેલ્ક્યુલેશન એમાં બી એપ્લિકેબલ છે, પણ એમાં કર્યું નથી. રીઝન એ હતું કે આપણી પાસે એક સીધો આન્સર ઇન્ટરસેક્શન નલ સેટ ઓબ્ટેન થતો હતો. A intersection B equals to null set and any probability 0. Ultimately required probability P of A given B equals to 0 થઈ જાય. Reason probability of A intersection B 0 હતી એટલે B ની probability આપણે કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી, તો નહોતી કરી. આમાં જરૂર છે. જોઈ લો probability of B મળી ગઈ 3/4. હવે A intersection B જોઈ લો. A intersection B, ચલો એના એલિમેન્ટ્સ A intersection B બંનેમાં કોમન એલિમેન્ટ્સ રાઈટ ડાઉન કરો. T5 T6 બંનેમાં છે. યસ, A માં બી છે, B માં બી છે. Therefore T5 and T6 are there. T5 and T6 are in A intersection B. Now probability of A intersection B calculate કરવી પડશે. યસ, the probability of A intersection B મતલબ T5 ની probability 1/12, T6 ની probability 1/12 અને બંને probability નું individual probability નું addition. Therefore we are getting 2/12. addition LCM 12 2/12 એટલે 1/6 થઈ જશે. This is equals to 2/12. Therefore our answer of probability of A intersection B equals to 1/6. આ જે ડાયાગ્રામ છે તમે ક્વેશ્ચનના સ્ટાર્ટિંગમાં બનાવી દેશો અને પછી આ બધું કેલ્ક્યુલેશન્સ કરશો તો બી વાંધો નથી, પણ બુકમાં પ્રોપરલી બતાવજો, ડાયરેક્ટ આન્સર ના લખાય. બરાબર? એટલે સમજીને ડાયાગ્રામ બનાવીને જ પછી લખજો. ચલો પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B ઇક્વલ્સ ટુ શું થઈ ગયું? 1/6. નાઉ હવે શું જોઈએ છે આપણે? the required probability. Now the required probability of A given B, which is equals to formula of probability of A given B is probability of A intersection B divided by probability of B. We have both the answers. So probability of A intersection B is 1/6 and probability of B is 3/4.
4 ઉપર જશે 6 નીચે આવશે એટલે અલ્ટિમેટલી આન્સર થશે 4 બાય 6 3 ઝા 18 4 બાય 18 અને એને કેન્સલ કરશું એટલે 2 બાય 9 એટલે આનો ફાઇનલ આન્સર આવે 2 બાય 9 therefore I લખું છું therefore probability of A given B equals to 2 by 9 આન્સર આમ તો લખી દઈએ 4 by 6 3 જા 18 એટલે ક્લિયર the probability of A given B equals to 2 by 9 આન્સર તમે તમારી બુકના આન્સર સાથે મેચ કરી શકો છો જોઈ લઈએ આન્સર આવી ગયો પેજ ફેરવો એટલે ક્લિયર આવો 2 by 9 ક્લિયર આન્સર આવી ગયો 2 by 9 therefore the required probability is નીચે સ્ટેટમેન્ટ લખી દઈએ therefore the required probability is તમારી બુકમાં જે સ્ટેટમેન્ટ્સ લખ્યા છે probability is 2 by 9 તમારી બુકમાં જેટલા બી સ્ટેટમેન્ટ લખ્યા છે મેં એને રિડ્યુસ કરીને જેટલા ઓછા થતા હતા એટલા કર્યા છે હવે આમાંથી ના કાઢતા આમાંથી સ્ટેટમેન્ટ ઓછા ના કરતા કારણ કે આટલી અલ્ટિમેટલી મેં સ્ટેટમેન્ટ ઓછા કરવાનો ટ્રાય કરી દીધો છે તમારી બુક પ્રમાણેના સ્ટેટમેન્ટ્સ કરતાં મેં ઓછા સ્ટેટમેન્ટ લખ્યા છે અને એનાથી ઓછું હવે ના કરતા પ્લીઝ બરાબર આટલા સ્ટેટમેન્ટ્સ તો લખજો ને આવું બધું લખજો જેથી તમારા માર્ક્સ કે કટ ના કરે આપવાનો તો સવાલ નથી કટ કરવાનો સવાલ વધારે છે માર્ક્સ આપવામાં તો એ લોકો આપી દે છે બરાબર તો કટ કરવાનું પહેલું ધ્યાન રાખજો બરાબર એટલે ધ્યાન રાખજો ભાઈ માર્ક્સ કે કટ ના થાય એની માટે થોડીક મહેનત વ્યવસ્થિત કરીને કામ કરજો ચલો તો આજના વિડિયો માટે આપણે આટલો જ એક સારો ક્વેશ્ચન હતો ત્યાં સુધી રાખીએ તો એકવાર પ્રોપરલી જો હજુ તમને ડાઉટ લાગતો હોય કે સર મને હજુ આ ક્વેશ્ચનમાં ડાઉટ છે આટલા પ્રોબેબિલિટી કેવી રીતે તમે આ કર્યું તો એની માટે આખો વિડિયો ફરીથી જોવો પડશે સ્ટાર્ટિંગમાં મેં તમને ઇક્વલી લાઇકલી આઉટકમ્સનું બી સમજાવ્યું છે એસ્ટરડેનો વિડિયો બી તમારે જોવો પડે કે ઇક્વલી લાઇકલી આઉટકમ્સ શું છે તો એસ્ટરડેનો વિડિયો બી જો એકવાર તમને ફરી તમારે જોવો હોય તો ફરીથી જોઈ લો પણ આ ક્વેશ્ચનમાં તકલીફ ના પડે મોસ્ટ ટાઈમ બી પૂછવું હોય તો આ પૂછી લે એટલે ઘણા લોકો પેલી પ્રોબેબિલિટી હમણાં કરતા હતા 7/8 વાળા એ લોચો ના માટે એટલા માટે આપણે આ બધું સમજ્યા અને કેલ્ક્યુલેશન્સ કર્યું તો વિડિયો 1 2 3 વાર જેટલી વાર તમને લાગે એટલી વાર જોતા રહેજો તો તમને બધું ક્લિયર થઈ જશે અલ્ટિમેટલી કોન્સેપ્ટ શું ઇક્વલી લાઇકલી આઉટકમ્સ આ બધા ઇક્વલી લાઇકલી આઉટકમ્સ નથી એટલે એની પ્રોબેબિલિટી આ રીતે કેલ્ક્યુલેટ થાય મેં તમને કહ્યું તો હું સમજાવીશ પ્રોપરલી ક્યાંય ચિંતા કર્યા વગર સમજજો બરાબર તો આજના વિડીયોમાં એક જ ક્વેશ્ચન લઈએ છીએ તો આજના વિડીયોને એક લાઈક કોમેન્ટ જરૂર કરો કંઈક નવું શીખ્યા વ્યવસ્થિત શીખ્યા અને વિથ પ્રોપર રીઝન શીખ્યા ક્યાંય તમને આ ક્વેશ્ચન જ્યારે બી કોઈ બી જગ્યાએ કરાવવામાં આવે તો વિથ પ્રોપર રીઝન આવું કોઈ જ નથી સમજાવતું બુકમાં છે એટલે આવું છે વાર્તા પૂરી આવું બોલવાવાળા મેં ટીચર્સ જોયા છે બરાબર એટલે આવું ક્યાંય તમને પ્રોપરલી એક્સપ્લેનેશન સાથે નહીં મળે કેમ આ કર્યું બરાબર આ છે એટલે આવું 1/2 મલ્ટીપ્લિકેશન 1/4 આ મલ્ટીપ્લિકેશન 1/2 હા થાય પણ કેમ થાય તો બધા ક્વેશ્ચનમાં એવું થાય યસ બધા ક્વેશ્ચનમાં થાય છે પણ ત્યાં પ્રોબ્લેમ નથી આવતો રીઝન કે ડાયરેક્ટલી તમને આઉટકમ્સ બધા 36 મળતા હોય બે વખત ડાયરોલ કલર 36 આઉટકમ્સ મળે અને પર્ટિક્યુલર એક આઉટકમ્સની 1/36 પ્રોબેબિલિટી થાય છે એ તમને ક્લિયર છે પણ એકચ્યુઅલ રીઝન 1/6 * 1/6 થી 1/36 થઈ છે એ ક્લિયર બી હોવું જોઈએ એટલે ઇક્વલી લાઇકલી આઉટકમ્સ હોય કે ના હોય કેલ્ક્યુલેશન તો આ રીતે જ થાય છે તો કેલ્ક્યુલેશન આ જ રીતે પણ સમજવાની જરૂર છે આજના વિડીયો માટે લાઈક કોમેન્ટ જરૂર કરો કંઈક નવું શીખ્યા કોન્સેપ્ટ શીખ્યા લોજિક શીખ્યા અને ભૂખવાનું નથી બરાબર રટ્ટા મારવાના નથી એ સમજાયું છે કે પ્લીઝ મહેરબાની કરીને રટ્ટા ના મારતા ભૂખતા નહીં વસ્તુ કેમ આવું થયું ઓકે ચલો તો લાઈક કોમેન્ટ કરો યાર પ્લીઝ હજુ ત્રીજી વાર રિક્વેસ્ટ કરું છું હવે નહીં કરો બરાબર થેન્ક યુ વેરી મચ